હેલો એવરીવન. તો આજે કેવું થયું ખબર? મેં સવારે બનાવ્યા હતા પુલાવ. બહુ બધા વધ્યા છે. સવારે એટલે બપોરે 11 વાગે જ બનાવ્યા છે. અને હવે શૈલેષ કહે છે કે મારે નથી ખાવા. હવે આનું શું કરીશું? તો એક આઈડિયા છે. ચલો એનો છે ને તે મુઠિયા બનાવવાનો વિચાર છે. ટ્રાય કરું કેવા લાગે છે જોઈએ. આ ભાત આમાં નાખી દીધા. હવે હું એમાં નાખીશ જુવારનો લોટ. તો આમાં મેં બહુ એટલા બધા મસાલા નહીં કર્યા, થોડા જ કર્યા છે, કારણ કે ઓલરેડી કેવું પેલામાં મસાલા હતા જ. તો હું એકવાર આનો ડો તૈયાર કરી દઉં. હવે આમાં ખબર નથી, મેં ખાલી અખતરો જ કર્યો છે. અખતરો પાર પડી જાય તો સારું, કારણ કે કેવું એટલા બધા ભાત બી ફેંકી ના દેવાય. અહીંયા કેવું ગાય એવું હોય નહીં કે આપણે ઇન્ડિયા તો કેવું કે ચલો બહાર ગાય કે કૂતરાને આપણે ખવડાવી દઈએ વધ્યું હોય, પણ અહીંયા એવું નથી કરી શકતા. અનાજનું બગાડ બહુ થાય નહીં, એટલે મેં કીધું ચલો ટ્રાય કરવામાં શું જાય. લોટ રેડી થઈ ગયું છે. હવે એને વારીને મૂકી દઉં. હું આવા અખતરા કરતી નહીં, પણ આજે અખતરું કર્યો, જોઈએ કેવા બને છે. અને એ બી કેવું બાજરીનો લોટ હોય ને તો એમ થાય કે ચલો જેવા બનશે એવા સારા જ બનશે, પણ આ જુવારનો લોટ છે, બાજરીનો લોટ નહીં, એટલે સારું ઢચું પચું તો સજ, પણ સારું જ બનશે. કારણ કે જુવારના લોટના કદી મેં ટ્રાય કર્યું નહીં. આમ તો આપણે જુવારનો બધો લોટ આપણો મુઠિયામાં વડામાં બધામાં એડ કરીએ, પણ આ એકલો જુવારનો છે એટલે આ છે ને તૂટી જાય છે. મેં ચડાવી દીધું છે આમાં. તો નેક્સ્ટ વિડીયોમાં જોઈએ કેવું બન્યું છે. મારો એક્સપિરિયન્સ હું તમને કહું, કારણ કે કેવું 10:30 શૈલેષ આવશે. સારું બને તો સારું હોય ને, કે મારે બીજી જફા કરવી પડશે. સારું જ બનશે, મને બી એમ થાય છે કે કેવું બનશે, પણ સારું જ બનશે. સો બાય.